નમસ્કાર મિત્રો, હું પ્રજ્ઞેશ પંડ્યા. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1 વિશે અભ્યાસ કરીશું. આપણે સામાજિક વિજ્ઞાનમાં કુલ 20 પાઠો આવેલા છે. આ 20 પાઠોને 3 એકમ કે 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. એકમ 1 જે ઇતિહાસ તરીકે ઓળખાય છે, એમાં પાઠ નંબર 1 થી 7 નો સમાવેશ થાય છે. એકમ 2 જે નાગરિક શાસ્ત્ર તરીકે ઓળખાય છે, એમાં પાઠ નંબર 8 થી 12 નો સમાવેશ થાય છે. એકમ 3 જે ભૂગોળ તરીકે ઓળખાય છે, એમાં પાઠ નંબર 13 થી પાઠ નંબર 19 નો સમાવેશ થાય છે. અને સૌથી છેલ્લે આપત્તિ વ્યવસ્થાપનનો પણ પાઠ આવેલો છે. તો આજે આપણે પાઠ 13 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને તેના ભૂપૃષ્ઠ 1 વિશે અભ્યાસ કરીશું. ભારત વિશ્વના દેશોમાં આગવું સ્થાન ધરાવે છે. ભારત ક્ષેત્રફળની દ્રષ્ટિએ પણ ખૂબ વિશાળ, ખૂબ મોટો દેશ છે. ભારતની સંસ્કૃતિ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક ગણવામાં આવેલ છે. ભારતના લોકોની સમન્વયકારી ભાવનાને લીધે જ ભારત અનેક સંસ્કૃતિઓનું સંગમ તીર્થ બન્યું છે. કે આ ભારતીય સંસ્કૃતિના ઉદ્ગમ કે ભારતીય સંસ્કૃતિના આ ઘડતર અને વિકાસમાં ઘણા બધા ભૌગોલિક પરિબળોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. તો આવો આજે આપણે ભારતના સ્થાન વિશે અભ્યાસ કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણી પૃથ્વી સંપૂર્ણ દડા જેવી ગોળ નથી. આપણી પૃથ્વી સંપૂર્ણપણે દડા જેવી ગોળ નથી, પરંતુ તે નારંગી જેવી ચપટા આકારની છે. તો તમે ખ્યાલ હશે કે ભારત છે, ભારતની બરાબર મધ્યમાંથી એક વૃત્ત પસાર થાય છે, જે 0 અંશ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પૃથ્વીની બરાબર મધ્યમાંથી પસાર થાય છે, કે જેને આપણે વિષુવવૃત્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના કારણે પૃથ્વી 2 સરખા ભાગમાં વહેંચાઈ જાય છે. તો આ ભાગને મિત્રો આપણે ગોળાર્ધ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ ભાગને શું કહેવાય? ગોળાર્ધ કહેવાય. તો વિષુવવૃત્ત પૃથ્વીની મધ્યમાંથી પસાર થયો, જેના કારણે પૃથ્વીના 2 સરખા ભાગ પડ્યા. આ ભાગ ઉત્તરમાં આવેલો હોવાથી એને ઉત્તર ગોળાર્ધ કહેવાય છે, અને આ ભાગ દક્ષિણમાં આવેલો હોવાથી એને દક્ષિણ ગોળાર્ધ કહેવામાં આવે છે. તેવી જ રીતના તમે ખ્યાલ હશે કે વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત આવેલો છે, જે કર્કવૃત્તના નામથી ઓળખાય છે. વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત આવેલો છે, જે મકરવૃત્તના નામથી ઓળખવામાં આવે છે. તો મિત્રો, આપણે પ્રાઇમરી ધોરણમાં આપણે આ 3 વૃત્ત વિશે થોડીક સમજ પણ મેળવી છે. એવી રીતના તમને ખ્યાલ હશે કે પૃથ્વી છે એની બરાબર ઉત્તરે, પૃથ્વીની બરાબર ઉત્તરે મધ્યમાંથી એક વૃત્ત પસાર થાય છે, કે જે 0 અંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ વૃત્તને આપણે ગ્રીનિચ રેખા તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે આ વૃત્ત છે તે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી હોવાને કારણે તેને ગ્રીનિચ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. કે આ ગ્રીનિચ રેખાને આંતરરાષ્ટ્રીય સમય રેખા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો જેમ વિષુવવૃત્તને કારણે પૃથ્વીના 2 સરખા ભાગ પડ્યા, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ, તેમ આ ગ્રીનિચ રેખાને કારણે પણ પૃથ્વીના 2 ઊભા ભાગ પડ્યા. આ ગ્રીનિચ રેખાને કારણે પૃથ્વીના 2 ઊભા ભાગ પડ્યા. આ છે પૂર્વ ગોળાર્ધ અને આ છે પશ્ચિમ ગોળાર્ધ. તો મિત્રો, આપણે હવે પ્રશ્ન થશે કે આપણું આ જે ભારત છે, તો ભારતનું સ્થાન પૃથ્વી ઉપર કઈ જગ્યાએ છે તેની પણ આપણે વાત કરી. કે આ પૃથ્વીના ગોળા ઉપર આવી આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ આવેલી છે. પૃથ્વીના રેખા પર આવી આડી, તો આ આડી રેખા છે. આ બધી આડી રેખાને આપણે અક્ષાંશ તરીકે ઓળખીએ છીએ, અને આવા અક્ષાંશોની સંખ્યા કુલ 181 છે. આવી પૃથ્વીના ગોળા ઉપર આવી ઊભી રેખાઓ આવેલી છે. આ ઊભી રેખાઓને આપણે રેખાંશ તરીકે ઓળખીએ છીએ, અને આ રેખાંશોની સંખ્યા કુલ 360 છે. તો મિત્રો, આપણે પ્રાથમિકમાં અભ્યાસ કરી ગયા કે આ બધી આડી અને ઊભી રેખાઓ છે એને આપણે કાલ્પનિક રેખાઓ ગણીએ છીએ.
કે ખરેખર આપણા પૃથ્વી નામના ગ્રહ ઉપર આવી કોઈ પણ જાતની આડી અને ઊભી આવી કોઈ પણ રેખાઓ આવેલી નથી. માત્ર ને માત્ર આપણે એને નકશામાં જ જોઈ શકીએ છીએ. માત્ર આપણે એનો અભ્યાસ જ તેનો કરવામાં આવે છે. તો આપણે એ પ્રશ્ન થશે કે હકીકતમાં પૃથ્વીના ગ્રહ ઉપર આવી કોઈ પણ જાતની આડી અને ઊભી કોઈ રેખાઓ આવેલી નથી. માત્ર આપણે તેને નકશામાં જ જોઈ શકીએ છીએ. તો નકશામાં શા માટે આવે છે, આપણે અભ્યાસમાં શા માટે આવે છે? તો ચોક્કસ તેની પાછળનું કોઈક ને કોઈ કારણ તો હશે જ. હા મિત્રો, તમને ખ્યાલ હશે કે આ પૃથ્વી ઉપર ઘણા બધા દેશો આવેલા છે. આ પૃથ્વી ઉપર ઘણા બધા દેશો આવેલા છે કે આ બધા અક્ષાંશ અને રેખાંશથી દુનિયાના કોઈ પણ દેશનું સ્થાન અને સમય વિશે આપણે સરળતાથી જાણી શકીએ છીએ. એટલે પૃથ્વી ઉપર કયો દેશ કઈ જગ્યાએ આવેલો છે, એનું લોકેશન કઈ જગ્યાએ છે, તે અક્ષાંશ રેખાંશના માધ્યમથી આપણે સરળ રીતે જાણી શકીએ છીએ. તો તમે ખ્યાલ હશે કે આ જે પૃથ્વી છે, તો આ પૃથ્વી ઉપર કુલ 7 ખંડો આવેલા છે. એમાં ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એન્ટાર્કટિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયા. તો કુલ 7 ખંડો આવેલા છે. એમાં આપણે ખ્યાલ હશે કે આ 7 ખંડોમાં જો સૌથી વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ જો કોઈ મોટો ખંડ હોય તો તે એશિયા છે. તો હવે મિત્રો તમને ખ્યાલ જ હશે કે આ કુલ 7 ખંડોમાં આપણું ભારત ક્યાં આવેલું છે? તો તમે દરેકને ખ્યાલ હશે કે આપણું ભારત છે તે એશિયામાં આવેલું છે. પણ મેં હમણાં તમને વાત કરી કે એશિયા પણ ખૂબ નાનો સૂનો ખંડ નથી, એશિયા પણ ખૂબ મોટો ખંડ છે. તો આપણું ભારત એશિયાના દક્ષિણ ભાગમાં મધ્ય સ્થાને આવેલો એક દ્વીપકલ્પીય દેશ છે. તો આપણે ભારતના સ્થાન વિશે વાત કરી. તો ભારત કઈ જગ્યાએ આવેલો છે? તો કે ભારત એશિયા ખંડના દક્ષિણમાં મધ્ય સ્થાને આવેલો એક દ્વીપકલ્પીય દેશ છે. તો મિત્રો અહીંયા આપણે એક ભૌગોલિક શબ્દ આવે છે દ્વીપકલ્પ. દ્વીપકલ્પ એટલે શું? કે જે ભૂખંડ એટલે કે ભૂમિભાગ 3 બાજુ પાણીથી ઘેરાયેલો હોય, જે ભૂમિખંડ 3 બાજુ પાણીથી ઘેરાયેલો હોય તેવા ભૂભાગને દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતના આપણે મિત્રો અહીંયા દ્વીપની પણ વાત કરશું. તો દ્વીપ કોને કહેવાય? તો કે દ્વીપ અને દ્વીપ વચ્ચેનો અહીંયા તફાવત પહેલા આપણે સમજીએ. દ્વીપ એટલે કે જે ભૂમિખંડ 4 બાજુ પાણીથી ઘેરાયેલો હોય. તો જે દ્વીપ એટલે કે જે ભૂમિખંડ 4 બાજુ પાણીથી ઘેરાયેલો હોય એને આપણે દ્વીપ કહીએ છીએ. અને જે ભૂમિખંડ 3 બાજુ પાણીથી ઘેરાયેલો હોય તેને દ્વીપકલ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે થશે કે આપણો ભારત પૃથ્વી ઉપર કઈ જગ્યાએ આવેલો છે? તો મેં તમને વાત કરી કે આપણો ભારત દક્ષિણ એશિયામાં મધ્ય સ્થાને આવેલો એક દ્વીપકલ્પીય દેશ છે. કે અમે હમણાં વાત કરી કે અક્ષાંશ અને રેખાંશના માધ્યમથી, કારણ કે અક્ષાંશ અને રેખાંશ એ માત્ર એક કાલ્પનિક રેખા છે. આપણે એને માત્ર નકશામાં જ જોઈ શકીએ છીએ. આ અક્ષાંશ રેખાંશના માધ્યમથી દુનિયાના કોઈ પણ દેશનું સ્થાન અને સમય વિશે આપણે સચોટ માહિતી મેળવી શકીએ છીએ. તો આપણું ભારત છે તે કઈ જગ્યાએ આવેલું છે? તો આપણું ભારત દક્ષિણ ગોળાર્ધમાં આવેલું છે કે ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે? તો મિત્રો આપણું ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. તો ઉત્તર ગોળાર્ધ પણ તમે જોશો ખૂબ મોટો છે. તો ઉત્તર ગોળાર્ધમાં પણ કઈ જગ્યાએ? તો કે ઉત્તર ગોળાર્ધમાં તમે જોશો તો કે પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. એટલે આપણું ભારત છે તે ઉત્તર અને પૂર્વ ગોળાર્ધની વચમાં આવેલું છે. તો આપણું ભારત ઉત્તર અને પૂર્વ ગોળાર્ધની વચમાં આવેલું છે. તમે ખ્યાલ હશે કે જેમ પૃથ્વીની મધ્યમાંથી વિષુવત પસાર થાય છે એમ ભારતની પણ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, જેના કારણે ભારતના 2 સરખા ભાગ પડે છે.
સ્થાન વિશે વાત કરી તો આપણે જોઈ ગયા કે પૃથ્વી ઉપર કુલ 7 ખંડો આવેલા છે. આ 7 ખંડોમાં સૌથી વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ મોટો ખંડ હોય તો તે છે એશિયા, અને આપણું ભારત છે તે પણ એશિયામાં જ આવેલો દેશ છે. તો મિત્રો, મેં તમને અગાઉ વાત કરી તેમ કે એશિયા પણ કોઈ નાનો સૂનો ખંડ નથી, એશિયા પણ ખૂબ મોટો ખંડ છે. તો આપણું ભારત એશિયામાં કઈ જગ્યાએ આવેલું છે? તો કે આપણું ભારત એશિયાના દક્ષિણ ભાગમાં આવેલું છે. ક્યાં આવેલું છે? તો કે એશિયામાં. એશિયામાં ક્યાં? તો કે દક્ષિણમાં. પણ દક્ષિણ એશિયામાં મધ્ય સ્થાને આવેલો એક દ્વીપકલ્પીય દેશ છે. તો મિત્રો, અહીંયા એક આપણે ભૌગોલિક શબ્દ જોઈ, દ્વીપકલ્પ. તો પેલા આપણે અહીંયા દ્વીપ અને દ્વીપકલ્પ વચ્ચેનો તફાવત જોઈએ કે દ્વીપ કોને કહેવાય. દ્વીપને આપણે ટાપુ અને બેટ તરીકે પણ ઓળખીએ છીએ. એવી જ રીતના બીજો એક ભૌગોલિક શબ્દ છે દ્વીપકલ્પ. દ્વીપ અને દ્વીપકલ્પ વચ્ચેના તફાવતને આપણે સમજીએ. દ્વીપ કોને કહેવાય? કે જે ભૂમિખંડ ચારે બાજુ પાણીથી ઘેરાયેલો હોય, જે ભૂમિખંડ ચારે બાજુ પાણીથી ઘેરાયેલો હોય તેવા ભૂમિભાગને દ્વીપ કહેવાય છે. એને બીજા ટાપુના નામથી પણ ઓળખવામાં આવે છે અને બેટના નામથી પણ ઓળખવામાં આવે છે. તો તેને દ્વીપ, ટાપુ અથવા બેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દ્વીપકલ્પ કોને કહેવાય? તો મેં વાત કરી કે આપણે દક્ષિણ ભારત જોશો તો આપણું દક્ષિણ ભારત દ્વીપકલ્પ છે. આપણે દક્ષિણ ભારતને દ્વીપકલ્પ શા માટે કહીશું? કારણ કે આ ભારતની 3 બાજુ, તો ભારતની 3 બાજુ એટલે કે જેની 3 બાજુ પાણીથી ઘેરાયેલી હોય, જે ભૂમિભાગની 3 બાજુ પાણીથી ઘેરાયેલી હોય તેવા ભૂમિભાગને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. તો ભારતનો દક્ષિણનો ભાગ પણ દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ભારત છે તેની પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે. ભારતની પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પશ્ચિમમાં અરબ સાગર. તો તમે જોશો મિત્રો કે અહીંયા 3 બાજુ, તો ભારતનો દક્ષિણનો ભાગ 3 બાજુ પાણીથી ઘેરાયેલો છે. આ સાઈડ એટલે કે પૂર્વમાં બંગાળાની ખાડી, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પશ્ચિમમાં અરબ સાગર. એટલે કે જેની 3 બાજુ પાણીથી ઘેરાયેલી હોય તેવા ભૂમિભાગને દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. આપણો ભૂમિભાગ છે તે સિવાય આપણા ભારતમાં 2 દ્વીપ સમૂહોનો પણ સમાવેશ થાય છે. એક છે લક્ષદ્વીપ ટાપુ અને બીજો છે અંડમાન નિકોબાર ટાપુ. તો મિત્રો, લક્ષદ્વીપ ટાપુ છે તે અરબ સાગરમાં આવેલું છે, જ્યારે અંડમાન નિકોબાર ટાપુ બંગાળાની ખાડીમાં આવેલું છે. તો ભારત છે તે પણ એટલે ભારતનો મુખ્ય ભૂમિભાગ છે. તો ભારતનું જે ક્ષેત્રફળ છે, તો ભારતના ક્ષેત્રફળ સિવાય 2 ટાપુઓનો પણ ભારતમાં સમાવેશ થાય છે. એક લક્ષદ્વીપ ટાપુ. તો લક્ષદ્વીપ ટાપુઓ કઈ જગ્યાએ આવેલા છે? તો કે લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં આવેલા છે. એવી રીતના અંડમાન નિકોબાર ટાપુ. તો અંડમાન નિકોબાર ટાપુ છે તે પણ બંગાળાની ખાડીમાં આવેલા છે. તો આ ભારતનો મુખ્ય ભૂમિભાગ સિવાય 2 ટાપુઓનો પણ ભારતમાં સમાવેશ થાય છે. અંડમાન નિકોબાર ટાપુ જે બંગાળાની ખાડીમાં આવેલા છે અને લક્ષદ્વીપ ટાપુ જે અરબ સાગરમાં પણ આવેલા છે. હવે આપણે મિત્રો અક્ષાંશ અને રેખાંશની વાત કરી તો મેં તમને વાત કરી કે પૃથ્વીના ગોળા ઉપર આવેલી ઊભી અને આડી કાલ્પનિક રેખાઓ, કે આ કાલ્પનિક રેખાઓના માધ્યમથી આપણે દુનિયાના કોઈ પણ દેશનું સ્થાન, કોઈ પણ દેશનું લોકેશન સરળતાથી જાણી શકીએ છીએ. તો ભારત કેટલા અક્ષાંશ અને કેટલા રેખાંશ વચ્ચે આવેલો દેશ છે? તો ભારત તો આપણે અક્ષાંશ રેખાંશની વાત કરી તો ભારત કેટલા અક્ષાંશ અને કેટલા રેખાંશ વચ્ચે આવેલો છે? તો ભારત 8°4 અને 37°6 ઉત્તર અક્ષાંશ વૃત્ત, 68°7 અને 97°26 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો દેશ છે. મિત્રો, થોડું આપણે અહીંયા જોઈ શકશું કે ભારતના નકશામાં આ અક્ષાંશ અને રેખાંશ ક્યાંથી પસાર થાય છે? તો 8°4. તો આ અક્ષાંશ વૃત્ત ભારતની બરાબર દક્ષિણમાંથી પસાર થાય છે. તો અહીંયા તમે જોશો
કે આપણું ભારતનો મુખ્ય ભૂમિભાગ પૂર્ણ થાય છે ત્યાંથી જ આ અક્ષાંશ પસાર થાય છે અને અક્ષાંશનું માપ છે 8°4. એવી રીતના તમે ઉપર જોશો તો આ અક્ષાંશનું માપ છે 37°6. તો ભારત કેટલા અક્ષાંશ વચ્ચે આવેલો છે? તો ભારત 8°4 ઉત્તર અક્ષાંશથી 37°6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો દેશ છે. એવી રીતના મિત્રો આપણે રેખાંશની વાત કરી 68°7 પૂર્વ રેખાંશથી 97°26 97°26. તો ભારત કેટલા રેખાંશ વચ્ચે આવેલો છે? તો ભારત 68°7 થી 97°25 રેખાંશ વચ્ચે આવેલો દેશ છે. તો મિત્રો યાદ રહેશે ભારત કેટલા અક્ષાંશ વચ્ચે આવેલો છે? તો કે ભારત 8°4 થી 37°6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. તો ભારત કેટલા રેખાંશ વચ્ચે આવેલો છે? તો ભારત 68°7 થી 97°25 રેખાંશ વચ્ચે આવેલો દેશ છે. ભારત છે તો ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. તો ભારતની મધ્યમાંથી આ કર્કવૃત પસાર થવાને કારણે ભારતના બે સરખા ભાગ પડે છે, આ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. જે કર્કવૃતનું માપ છે 23°5 ઉત્તર અક્ષાંશનું. તો ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. હવે ભારતના કયા કયા પડોશી દેશો છે? તો મિત્રો ભારત જેમ દક્ષિણ એશિયામાં આવેલો છે તેમ દક્ષિણ એશિયામાં પણ ઘણા બધા આપણા પાડોશી દેશો પણ આવેલા છે. તો સૌથી પહેલે આપણે વાયવ્ય સીમાની વાત કરી તો આ ભારતની વાયવ્ય સીમા છે. આ આવશે ઉત્તર, આ આવશે દક્ષિણ, અહીંયા પૂર્વ, અહીંયા પશ્ચિમ. તો કે ઉત્તર અને પશ્ચિમની વચમાં આવેલા ખૂણાને વાયવ્ય કહેવાય. તો વાયવ્યમાં તમે મિત્રો ખ્યાલ હશે કે અહીંયા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આવેલા છે. તો ભારતની વાયવ્ય સીમાએ કયા દેશો આવેલા છે? તો કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. આ ભારતની ઉત્તર બાજુ થઈ. તો ભારતની ઉત્તરે તમે જોશો તો ઉત્તરે ચીન, નેપાળ અને ભૂતાન. તો ભારતની ઉત્તરે ત્રણ પાડોશી દેશો આવેલા છે. એક છે નેપાળ, બીજું છે ભૂતાન અને ત્રીજું છે ચીન. આ ભારતની પૂર્વ બાજુ છે. તો મિત્રો પૂર્વની બાજુએ બે દેશો આવેલા છે, એક છે બાંગ્લાદેશ અને બીજું છે મ્યાનમાર, કે જેને આપણે બર્મા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભારતની દક્ષિણ બાજુ છે. તો દક્ષિણમાં બરાબર શ્રીલંકા આવેલો છે. તો મિત્રો આ આપણા પડોશી દેશો છે. તો આપણે ભારતના સ્થાનમાં આપણે આટલા જ મુદ્દા યાદ રાખવાના છે. હજી એક વખત તેનું આપણે પુનરાવર્તન કરી જાય તો ભારત કયા ખંડમાં આવેલો છે? તો કે એશિયામાં. એશિયામાં કઈ જગ્યાએ? તો કે દક્ષિણ એશિયામાં. તો કે દક્ષિણ એશિયામાં મધ્યસ્થ અને આવેલો દ્વીપકલ્પ દેશ છે. તો મિત્રો મેં તમે વાત કરી દ્વીપકલ્પ કોને કહેવાય? કે જે ભૂમિભાગ ત્રણેય બાજુ પાણીથી ઘેરાયેલો હોય તેને દ્વીપકલ્પ કહેવાય છે. આપણો ભારતનો આ મુખ્ય ભૂમિભાગ છે. એ ભૂમિભાગ સિવાય બે દ્વીપ સમૂહોનો પણ સમાવેશ થાય છે. અંડમાન નિકોબાર ટાપુ જે બંગાળાની ખાડીમાં આવેલા છે, લક્ષદ્વીપ ટાપુ જે અરબ સાગરમાં આવેલા છે. ભારત કેટલા અક્ષાંશ અને રેખાંશ વચ્ચે આવેલો છે? તો ભારત 8°4 થી 37°6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. ભારત કેટલા રેખાંશ વચ્ચે આવેલો છે? તો ભારત 68°7 થી 97°26 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે, જે આપણે નકશામાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ભારતની મધ્યમાંથી કઈ વૃત્ત પસાર થાય છે? તો ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. તો કર્કવૃત્તને કારણે ભારતના કેટલા ભાગ પડ્યા? તો કે ભારતના બે સરખા ભાગ પડ્યા. તો કર્કવૃત્તનું માપ કેટલું છે? તો કે કર્કવૃત્તનું માપ છે 23°5 ઉત્તર અક્ષાંશ. આ સિવાય ભારતની કયા કયા પડોશી દેશો આવેલા છે? તો વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તર સીમાએ ચીન, નેપાળ અને ભૂતાન, પૂર્વ સીમાએ બાંગ્લાદેશ અને મ્યાનમાર, દક્ષિણ ભાગમાં શ્રીલંકા. તો મિત્રો આ આપણા પડોશી દેશો આવેલા